નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના માનીતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોક પ્રશ્નો ઉઠ્યા। દિવાળીપુરા કોર્ટ સામેના રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ભારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ વાહન ચાલકોને ચેતવણી આપવા માટે બેરિકેડિંગ કર્યું। કોંગ્રેસ પ્રમુખે મહાનગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો। ક્યારે મળશે વડોદરાવાસીઓને ભુવાઓથી ચોક્કસ રાહત, એવો લોક પ્રશ્ન ફરી ઉઠ્યો। પાલિકાની ટીમ તાત્કાલિક દોડી આવી અને પાણી પુરવઠા વિભાગે સ્થળની તપાસ હાથ ધરી। પાણીની લાઇન આશરે 16 ઇંચ કે 10 ઇંચના ડાયામીટર હોવાનું અનુમાન વાલ તાત્કાલિક બંધ કરાયો। પાણી પુરવઠા વિભાગે સમારકામને પ્રાથમિકતા આપી કામગીરી શરૂ કરી રેલમછેલ વચ્ચે ઝડપી એક્શન લેવાયો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।